હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે હું આવી છું ડિવાઇન વેલનેસમાં। અહીંયા હું મારી ટ્રીટમેન્ટ કરાવવા માટે આવી છું। અંડર આર્મ્સની ટ્રીટમેન્ટ અને અપર લિપ્સની ટ્રીટમેન્ટ કરાવવા માટે સંપૂર્ણ રીતે લેસર હેર રિમૂવલથી આ મેડમ ટ્રીટમેન્ટ કરે છે। તો ચાલો હું આજે તમને એમની મુલાકાત કરાવું। પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ સુવિધાઓ અહીંયા મળે છે આપણને। તો કે અહીંયા આપણને કેમિકલ પીલિંગ, હાઇડ્રા ફેશિયલ, બ્રાઇડલ ફેશિયલ, વેમ્પાયર ફેશિયલ, કાર્બન ફેશિયલ, ખીલની સારવાર, સ્કિન પોલિશિંગ, સ્કિન ટાઇટનિંગ, એન્ટી એજિંગ, ટેટુ રિમૂવલ, હેર બ્લીચિંગ, હેર રીગ્રોથ, હેર પીઆરપી, ગ્લો ટ્રીટમેન્ટ, સ્ટીમ થેરાપી, માઇક્રો નીડલિંગ વગેરે અહીંયા સુવિધાઓ તમને ઉપલબ્ધ છે। એટલે કે વગેરે સુવિધાઓ અહીંયા પૂરી પાડે છે આ ક્લિનિક પર। તથા અહીંયા લોહીની તપાસ, હૃદયની તપાસ, કાનની તપાસ અને ફેફસાની તપાસ પણ કરવામાં આવે છે। સાથે અહીંયા વજન ઘટાડવાના નેચરોપેથી ઉપચાર છે। બ્લડ ટેસ્ટ સંપૂર્ણ તમારે કમ્પ્લીટલી બોડી ચેકઅપ કરાવવું હોય તોય તમને અહીંયા કરી આપે છે મેડમ। અને લેસર દ્વારા શરીરના બધા જ વાળને અહીંયા રિમૂવ કરી આપવામાં આવે છે। ફેસ પર પણ ફેશિયલ ગ્લોઈંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। તો ચાલો આજે આપણે જઈએ ધર્મિષ્ઠા મેડમ પાસે ડિવાઇન વેલનેસમાં। આ મારી ફાઇલ છે મેડમની। જો પહેલાં અહીંયા હું મારે કરવાની છે અપર લિપ્સની ટ્રીટમેન્ટ, એટલા માટે મેડમે અપર લિપ્સની પ્રોસેસ ચાલુ કરી છે। પહેલાં સૌ પ્રથમ આ રીતના આપણને સુવડાવીને આપણા જે અપર લિપ્સના હેર હોય છે તે રિમૂવ કરે છે। મારે આ 5મી સિટિંગ છે। તમારે અપર લિપ્સમાં 5 થી 6 સિટિંગમાં તમારે સંપૂર્ણ રીતે એટલે કે પરમનન્ટ રીતે હેર રિમૂવ થઈ જાય છે। અને આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે આપણે થ્રેડિંગ કે વેક્સિંગ કરતા હોઈએ છીએ તો આપણને ત્યારે પેઇન થાય છે। અહીંયા લેસરથી આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો આપણને સેજ પણ પેન થતો નથી। પેન ફ્રી આ ટ્રીટમેન્ટ છે અને આપણને ખ્યાલ પણ આવતો નથી। એ રીતના આપણી આ ટ્રીટમેન્ટ આપણે પૂરી કરી શકીએ છીએ। અત્યંત નવી આધુનિક નવી ટેકનોલોજીથી સજ્જ એવું આ મશીન છે મેડમનું। અને એ મશીન દ્વારા જો મેડમ પેલા જે ફેસ પર આપણે હેર રિમૂવ કરવાના હોય ત્યાં જેલ લગાડે છે અને ત્યારબાદ આ મશીનથી આપણા હેર રિમૂવ કરે છે। આપણને પેન પણ થતો નથી। તમે જોઈ શકો છો આંખમાં પણ આપણને ચશ્મા પહેરાવી દે છે એટલે આંખમાં પણ લેસર ટ્રીટમેન્ટ કરે છે એની અસર થતી નથી। અને મેડમ વ્યવસ્થિત રીતે બધું આપણને સમજાવે પણ છે। હેરનો ગ્રોથ જે પ્રમાણે હોય છે એ રીતના આપણે સિટિંગ લેવાની હોય છે એ પણ આપણને સમજાવે છે મેડમ। અને આ ઉપરાંત અહીંયા ફર્સ્ટ એડની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। આ ડાયગ્નોસ્ટિક્સનું એક સેન્ટર છે। અહીંયા જો બધા એમના બેનર લખેલા જ છે। અહીંયા કઈ કઈ સિસ્ટમ છે, કઈ કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ બધું અહીંયા લગાવેલા જ છે એમના બેનરો। અને જો હવે હું તમને બતાવું છું, આ છે હાઇડ્રા ફેશિયલનું મશીન। મેં પણ અહીંયા મશીનમાં એકવાર ફેશિયલ કરાવેલું છે, ત્યારે મેં બ્લોગ નહોતો ઉતાર્યો। તમે પણ અહીંયા ફેશિયલ કરાવી શકો છો। અને આ એક મશીન છે જે ક્લોન ક્લિન્ઝિંગ મશીન છે, આંતરડા સાફ કરવાનું। એને કહેવાય છે એડવાન્સ સિનેમા સિસ્ટમ। એના વિશે વધુ માહિતી આપણને મેડમ આપશે। મશીન છે, આમાં આંતરડા સાફ કરવામાં આવે છે, જેમાં અમે 45 લીટર પાણી હાઈ લેવલે ફિલ્ટર કરીને કોલોનમાં ચડાવીએ છીએ। જેને ગેસ, એસિડિટી, કબજિયાત, જૂના ઠીલા રોગો બધા હોય એના માટે કોલોન હાઇડ્રોથેરાપી બહુ સારી છે, બહુ સારું રિઝલ્ટ છે એનું। એટલે એકવાર અવશ્ય એની મુલાકાત લેજો।